શક્તિ પૂજા ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું પાસું છે. શક્તિ એટલે બળ. સમસ્ત લોકની શ્રદ્ધાનો આધાર એક યા બીજા સ્વરૂપે રહેલી શક્તિ પર અવલંબિત હોય છે. મધ્ય ગીરમાં આવેલું શ્રી કનકાઈ માતાજીનું મંદિર શક્તિ પૂજાનું ઐતિહાસિક સ્થળ છે. તો આજે ચૈત્રી હવનાષ્ટમીના પાવન દિવસે અમે આપને શક્તિપીઠ એવા કનકાઈ માતાજી મંદિરના દર્શન કરાવીશું. શ્રી કનકાઈ માતાજીનું આ મંદિર મધ્ય ગીરમાં આવેલું છે. આ સ્થળે જવા માટે દિવસ દરમિયાન જવું પડે છે, કારણ કે જંગલ ખાતાની ચેકપોસ્ટથી સાંજે 5 વાગ્યા પછી અવરજવરની મનાઈ હોય છે. ચૈત્રી નવરાત્રી ચાલતી હોય સેંકડો શ્રદ્ધાળુઓ અહીં માતાના દર્શને પહોંચ્યા હતા. અહીં સાતમ આઠમને દિવસે દિવ્ય હવન અને રામનવમીના દિવસે પ્રસિદ્ધ કથાકાર સીતારામ બાપુ દ્વારા વર્ષોથી અહીં ભવ્ય રીતે રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ અહીં જોવા મળ્યો હતો. માં કનકાઈની અનેક લોકો માનતા રાખે છે. માતાજીના મંદિરની પાછળના ભાગે માં કનકાઈના ભાઈ ભૂધરજી દાદાનો નાની દેરી આવેલી છે. તેઓનું પણ ખૂબ મહત્વ છે. નિસંતાન દંપતીઓને માં કનકાઈ ખોળાનો ખુંદનાર આપે છે. હાલમાં ચૂંટણીનો માહોલ ચાલતો હોય અનેક રાજકીય અગ્રણીઓ પણ પોતાની પાર્ટી અને ઉમેદવાર જીતે તે માટે માનતા રાખે છે. કનકાઈ માતાની અહીંયા જે દર્શન કરવા માટેનો જે જે કે આજ નવરાત્રિ 7મું નોરતું છે અને અમારા માતાજી જે કુળદેવી છે સોડમ માતા, તેના માતાજી પણ કનકાઈ માતા છે. એટલે અમારો પરિવાર આખો દર વખતે બંને નોરતા ઉપર બધાય આખા પરિવારના લોકો બધાય દર્શન કરવા અમે અહીંયા આવીએ છીએ અને અમને માતાજીની ઉપર શ્રદ્ધા છે અને માતાજીના અમારા ઉપર બહુ જ આશીર્વાદ છે. આજે આપણે માતાજીને શું પ્રાર્થના ને અમે આજ ખાસ માતાજીને એવી પ્રાર્થના કરી છે કે અમારા ચેમ્બર પ્રમુખ હરિભાઈ વિટલાની, સુરાભાઈ મોરી, જાની જે બધાય એવી માનતા લઈને આવ્યા છે કે નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી પાછા અમે માનતા લઈને પાછા આવવાના છે અને રાજેશભાઈ ચુડાસમા ત્રીજી વખત સંસદ બને સૌથી સારા લીડથી બને તેવી માનતા લઈને માટે આવ્યા છે. એટલે ખાસ આ વખતે આપણા દેશનું ભલું થાય કે નરેન્દ્રભાઈ વધારે મતથી ને વધારે 400 પાર કરીને સંસદ ચૂંટાય તેવી પ્રાર્થના પણ કરીએ છીએ અને રાજેશભાઈ પણ વધારે લીડથી જીતાય એ માટે અમે પ્રાર્થના લઈને આવ્યા. આજે આઠમ છે અને માતાજીના દર્શન આજે દર્શનાર્થીઓ કમસે કમ 8 થી 10,000 માતાજીના માય ભક્તો આવી રહ્યા છે અને તેમની સાથે પ્રાર્થના કરે ત્યારબાદ અનુભવ કર્યો છે. ત્યારબાદ તેમને પ્રસાદ પણ લીધો છે. આજનું રહસ્ય એવું છે કે 12 મહિનાના 365 દિવસ ભલે હોય તેમાં એક શક્તિનું આહ્વાન સાથે ચૈત્રી સુદ આઠમનું મહત્ત્વ એ અતિશય મૂલ્યવાન છે. બિરાજમાન છે. અહીંયા હજારો લોકો આ નવરાત્રિમાં આવે છે. અહીંયા આના ટ્રસ્ટ દ્વારા લગભગ 25-30 હજાર માણસોને પ્રસાદી લે છે અને ખૂબ પવિત્ર સારી જગ્યા છે. બધાની શ્રદ્ધા છે. માતાજી સૌ જગતમાં સૌનું કલ્યાણ કરે. હમણાં અત્યારે આ રાષ્ટ્રની અંદર પણ ખૂબ સારા કામો થઈ રહ્યા છે. આ જ વર્ષમાં આપણે ભવ્ય રામ મંદિરનું નિર્માણ આપણા વડાપ્રધાને કર્યું છે. હજુ પણ આવતા દિવસોમાં ખૂબ સારા આ દેશને મા વૈભવ સ્થાને લઈ જવા માટે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે માતાજીને આપણે પ્રાર્થના કરીએ કે એમનું આયુષ્ય ખૂબ લાંબુ બક્ષે અને આ દેશમાં હજુ પણ ઘણા બધા એવા કામો છે એ કરે અને આ સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને ભારત માતાને વૈભવ સ્થાને લઈ જવા માટે આ એક એવો યોદ્ધા આપણે મળ્યો છે કે એને આપણે બીજા બધા સૌ એનો અનુભવ કરી જઈ રહ્યા છે અને હજુ પણ આ દેશમાં ખૂબ સારા કાર્યો કરે અને જેવા રામ મંદિર બન્યાથી એનાથી બીજા ઘણા કામો બાકી છે કરે એ ભગવાન એમને મા કનકાઈ એના આશીર્વાદ આપે એવી રાખો છું. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, ગીર સોમનાથ.